નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ ગ્રામરના ટોપિકમાં શોવિંગ કોન્ટ્રાસ્ટ. શોવિંગ કોન્ટ્રાસ્ટ એટલે શોવિંગ કોન્ટ્રાસ્ટ શું દર્શાવે છે કે બે વાક્યો વચ્ચે વિરોધાભાસ. બે વાક્યો વચ્ચે વિરોધાભાસ દર્શાવે છે. ઓકે, તો શોઈંગ કોન્ટ્રાસ્ટની અંદર આપણી પાસે નોર્મલી આ ત્રણ રીતે પ્રશ્નો પૂછાય છે. ઓકે, સૌથી પહેલાં આવે છે આઈડેન્ટિફાઈ ફંક્શન. આઈડેન્ટિફાઈ ફંક્શનની અંદર આપણી પાસે ઇનસ્પાઇટ ઓફ, બટ, દો, આલ્ધો, હાઉએવર કે એઝ આ પ્રકારના શબ્દો દેખાય તો આપણે તરત જ એની આગળ આઈડેન્ટિફાઈ ફંક્શનમાં શોઈંગ કોન્ટ્રાસ્ટ ઓકે લખીશું તો આપણો અડધો માર્ક્સ ક્લિયર થઈ જશે. પછી આવે છે કમ્પ્લીશન ધ સેન્ટેન્સીસ. કમ્પ્લીશન ધ સેન્ટેન્સીસની અંદર જે ફર્સ્ટ સેન્ટેન્સ હશે એમાં ચેન્જીસ થશે, બીજા સેન્ટેન્સમાં આપણે કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરતા નથી. ઇનસ્પાઇટ ઓફ, તેમ છતાં, આનો અર્થ બતાવું છું મિનિંગ. બટ, દો, આલ્ધો યદ્યપિ થાય છે, હાઉએવર અને એઝ આ આપણે 5 એવા શબ્દ જોયા. ઓકે, હવે આને લખાય કેવી રીતે એ આપણે જોઈએ. ઓકે, તો મિત્રો સૌથી પહેલાં આપણે એક ઉદાહરણ લઈએ છીએ. આપણે ઉદાહરણ લઈએ, હી વોઝ ઇલ. હી વોઝ ઇલ. ઓકે, હવે આમાંથી આપણે સૌથી પહેલાં યુઝ કરીએ બટનો. ઓકે, હી વોઝ ઇલ બટ he came to the office for work. એ બીમાર છે છતાં એ કામ માટે ઓફિસ આવ્યા છે. ઓકે, તો વિરોધાભાસ શું થયું કે બીમાર હોવા છતાં પણ એ ઓફિસે આવ્યા છે. ઓકે, ચલો સેકન્ડ સેન્ટેન્સ આપણે દો આલ્ધોનું બનાવીએ. દો આલ્ધો એકબીજાના અલ્ટરનેટમાં તમે યુઝ કરી શકો છો. તો અહીંયા આવશે દો અથવા તો આલ્ધો હી વોઝ ઇલ, પછી કોમા કરીને he came to the office for work. He came to the office for work. ઓકે, ત્રીજો શબ્દ છે હાઉએવર. હવે હાઉએવરને યુઝ કરતાં પહેલાં તમારે હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જે હાઉએવર છે એ સૌથી પહેલાં આવશે, એના પછી એડજેક્ટિવ શું છે એમાં ઇલ અને પછી કર્તા અને સહાયક ક્રિયા આવશે. તો ઇલ હી વોઝ, હાઉએવર ઇલ હી વોઝ, he came to the office for work. ઓકે, ચલીએ હવે ચોથો શબ્દ આપણે જોઈએ એઝ. એઝમાં સૌથી પહેલાં આપણે એડજેક્ટિવ લઈ લઈએ. અહીંયા આવશે ઇલ as he was, he came to the office for work. ઓકે, આમાં એડજેક્ટિવ પહેલાં આવશે અને પછી આપણે જે શબ્દ છે કોન્ટ્રાસ્ટનું એ આવશે. ઓકે, આના નીચે હું અંડરલાઇન કરી દઉં છું. પાંચમો શબ્દ છે આપણો ઇનસ્પાઇટ ઓફ. તો અહીં લખીશું ઇનસ્પાઇટ ઓફ હિઝ ઇલનેસ એટલે એમની બીમારી છતાં he came to the office for work. ઓકે, તો મિત્રો આવી રીતના સેન્ટેન્સ હોઈ શકે. હાઉએવર ઇલ પછી આપણે કર્તા અને સહાયક ક્રિયા લગાવીએ. પહેલાં એડજેક્ટિવ, પછી
જે કોન્ટ્રાસ્ટનો શબ્દ છે, પછી કર્તાની સહાયક ક્રિયા. ઓકે, ઇન્સ્પાઇટ ઓફ પછી હિઝ ઇલનેસ આપણે બીજી રીતે પણ બનાવી શકીએ. ઇન્સ્પાઇટ ઓફ હિઝ બિંગ ઇલ, હી કેમ ટુ ધ ઓફિસ ફોર વર્ક. તો આ એક્સરસાઇઝ તમને આપું છું. આની એક્સરસાઇઝ તમારી નોટમાં ગણીને મને વોટ્સઅપ કરવાની.